નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ બે સિસ્ટમ એક્ટિવ થઈ હતી, એમાંની એક સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગઈ છે। આજ રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે। આજ મિત્રો આગામી 24 કલાકની પણ આગાહી કરી દીધી છે હવામાન વિભાગ દ્વારા। ખાસ કરીને જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારા અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે, જેમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્યમાં રહેવાની છે। એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। આજ બપોરથી જ વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો હતો। ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી હતી અને હેવી રેન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી રહી છે। સતત મિત્રો વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં 2 દિવસથી રહ્યું હતું અને આજે ધોધમાર વરસાદ પણ પડી ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો 2-2 ઇંચ સુધીના વરસાદ પણ પડી ગયા છે અને હવે પછી આજ રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું કે આજ રાત્રિના 11 વાગ્યા આજુબાજુ આ સાથે મિત્રો વાતાવરણની સિસ્ટમ છે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતી આપણે અગાઉ પણ આગાહી જોઈ હતી। અગાઉ પણ આગાહીના પ્રમાણે જે માહિતી મેળવી હતી એમાં પણ જાણવા મળ્યું હતું કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે પછી કરંટ જોવા મળશે। તેથી આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી। એ પ્રકારનો અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। એ જ પ્રમાણે મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે। લેટેસ્ટ આગાહી છે આવી ગઈ છે, અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે એ વાદળોનો ઘેરાવો પણ છે અને વરસાદ પણ છે જોવા મળી રહ્યો છે। અમુક જિલ્લાઓની અંદર હવે પછી છે રેડ એલર્ટ આપી દેવામાં આવશે। કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવશે અને કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડશે એના વિશેની દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો। અને ખાસ કરીને તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા સ્થળ અથવા તો જે વિસ્તાર હોય, ગામ હોય કે પછી શહેર હોય એનું નામ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેના થકી આપણા બીજા મિત્રોને પણ એ ખ્યાલ પડી જાય કે જે આગાહી કરવામાં આવી રહી છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે તમે ખાસ જોઈ શકો છો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં બપોર પહેલાં છે વાતાવરણ ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ આ વિસ્તારોની અંદર છે એ સૂકું હતું, પરંતુ બપોર પછી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે। ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી હતી, વાદળોનો ઘેરાવો પણ જોવા મળ્યો હતો। આ વિસ્તારો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમરેલી, બગસરા, જેતપુર, જૂનાગઢ, ઉપલેટા અને બાબરા, પાલિતાણા આ વિસ્તારોની અંદર આજ રાત્રિના છે એ ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે। અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। વિવિધ મોડેલોના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં છે વાદળછાયું વાતાવરણ, વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે। વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આપણે જોઈ લઈએ તો અત્યારે જીએફએસ મોડેલના જે અનુસંધાને છે વાતાવરણીય ટ્રફ છે એ ફેરબદલ થઈ છે અને આઇકોન મોડેલના ભાગરૂપે પણ જોશું તો આઇકોન મોડેલોમાં પણ અત્યારે છે એ ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બતાવવામાં આવી રહ્યો છે। એ જ પ્રમાણે ECMWF મોડેલ છે એ મોડેલમાં તમને વધારે માહિતી મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર છે અત્યારે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સુધીના સિગ્નલ પણ આપી દેવામાં આવ્યા છે। આજે રાત્રે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ પછી આવતીકાલ વહેલી સવાર અને એ પછી આવતીકાલના આખા દિવસ દરમિયાનનો છે એ હવામાન અત્યારે છે તમને આજના વિડીયોમાં જણાવી દઈએ। તો આજ રાત્રિના છે ગુજરાતના ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખડસલિયા તેમજ ગોધરા છે ઘણા બધા વિસ્તારો એવા છે। અમુક વિસ્તારો તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગ છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ છે જોવા મળશે। લાંબા સમયના વિરામ બાદ છે વરસાદે ફરી વખત એક રાઉન્ડ છે શરૂ થયો છે, જેમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ હવે ગુજરાત રાજ્યમાં છે ભૂકા બોલાવશે। કારણ કે તેની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, નાવકાસ્ટની આગાહી પ્રમાણે ટૂંકા ગાળાની આગાહી આપણે જોઈ હતી એ પછી હવે લાંબા ગાળાની આગાહી છે, જેમાં જણાવી દઈએ તો એમાં લો પ્રેશર એરિયા છે ગુજરાત રાજ્ય તરફ અસર કરી રહ્યા છે। બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને વરસાદ પહોંચાડી રહ્યો છે। અત્યારે મિત્રો તમને ખ્યાલ હશે કે હવે પછી 2 દિવસની જે આગાહી છે એમાં તારીખ 13 અને 14 આ 2 દિવસ માટે ભારેથી અતિભારે રહેવાની છે। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। નાવકાસ્ટની પણ આગાહી છે
જેમાં વાદળછાયું વાતાવરણ દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે। આજ રાત્રિથી જ આ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા મળ્યો છે। આ સાથે મિત્રો અગાઉ પણ માહિતી જાણવા મળી હતી કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર છે વરસાદ જોવા મળશે। તેમાં ભાવનગર લાગુના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે। ભાવનગર છે, મહુવા, દીવ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, ગાંધીધામ, માંડવી આ વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળશે। તો અત્યારે જે ટ્રફ લાઇન છે એ અસર દર્શાવી રહ્યો છે। ટ્રફ લાઇનના ઘેરાવાના કારણે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ જ પ્રકારે અત્યારે સિસ્ટમ પણ બની છે। અત્યારે વરસાદની જે સિસ્ટમ બની છે એ ખાસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે, જેમાં અત્યારની જે સિસ્ટમ છે એ નાવકાસ્ટની આગાહી પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે। વાદળછાયું વાતાવરણ દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે અત્યારે સતત વાદળોનો ઘેરાવો છે એ મધ્ય સૌરાષ્ટ્રના ભાગ, જેમાં પોરબંદરથી લઈ જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, ભાણવડ આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। ને હવે પછી મિત્રો જોવા જઈએ તો દ્વારકા લાગુના વિસ્તારોથી લઈ જામનગર, થાનના વિસ્તારોની અંદર પણ છે સારો વરસાદ પડશે। લગભગ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ પ્રકારે જોઈએ તો 12, 13 અને 14 તારીખની જે આગાહી હતી એમાં આજે 12 તારીખના રોજ તો દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે। હવે પછી 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ આમ 3 દિવસની છે એ લેટેસ્ટ આગાહી છે જાહેર થઈ ગઈ છે, જેમાં 3 દિવસ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પણ પડશે। અત્યારે વાતાવરણની અંદર છે એ પલટવાર થતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનો એરિયાનો ઘેરાવો બન્યો હતો, જે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર લાગુના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી રહ્યો હતો અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડવાના હતા, પરંતુ આ સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ આવી છે। એ સિસ્ટમનો ઘેરાવો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગરના તેમજ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે। તો તમે પણ તમારા વિસ્તારનું અને તમારા જિલ્લાનું છે નામ નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી બીજા મિત્રોને પણ ખ્યાલ પડે કે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ચાલુ છે। તો આ પ્રકારે અત્યારે વરસાદનો જે ઘેરાવો છે એ સિસ્ટમ સ્વરૂપે બન્યો છે અને આ વરસાદી સિસ્ટમનો જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, વરસાદ છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર પડી રહ્યો છે, ઘણા બધા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। હવેની જે આગાહી કરવામાં આવી છે મિત્રો, એમાં ખાસ કરીને જે અતિવૃષ્ટિ થઈ શકે, પૂરની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। તો આગામી 2 થી 3 દિવસ ધોધમાર વરસાદ રહેવાનો છે। વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે સતત 2 દિવસ માટે રહેવાનો છે। 13, 14 અને 15 તારીખ સુધી છે એ ધોધમાર વરસાદ પડશે। આજે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ સમાન છે એ વરસાદ પડશે, જેમાં તળાજા, પાલીતાણા, કુંડલા, મહુવા, રાજુલા, તુલસીશામ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના રાજપીપળા છે, તેમજ નવપુરા છે, વ્યારા છે, સુરત, ભરૂચ, અમોદ, વડોદરા, બોડેલી આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે। અને એ પ્રકારે મિત્રો દમણ, દાદરનગર હવેલી, વલસાડ, વાપી વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ છે જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે। એ જ પ્રકારે અત્યારે છે ઘણા બધા જિલ્લાઓની અંદર છે અતિવૃષ્ટિની પણ પરિસ્થિતિ છે સર્જાઈ શકે છે। 2 દિવસનું જે લેટેસ્ટ હવામાન છે, હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડવાનો છે। હવે એમાં મિત્રો 13 તારીખથી લઈ અને 20 તારીખ સુધીનો એક વરસાદી સિસ્ટમનો ટ્રફ લાઇન બનશે અને એ પછી 20 તારીખથી લઈ અને 30 તારીખ સુધીનો છે એ ટ્રફ લાઇન બનશે। તો આમ મિત્રો બબ્બે ટ્રફ લાઇન બનવાના છે, એના કારણે અત્યારે સતત છે એ વાતાવરણની અંદર મોટી પલટવારની જે અસર છે એ અને અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે। તો આ પ્રકારે જોવા જઈએ તો અત્યારે મિત્રો વરસાદ છે એ સમગ્ર ભારત દેશની અંદર છે એ પડતો જોવા મળી રહ્યો છે। સતત 24 કલાકની લેટેસ્ટ આગાહી છે એમાં પણ જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સિવાય ભારત દેશની અંદર પણ અત્યારે વરસાદ છે જોવા મળ્યો છે। આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે અન્ય વિસ્તારો કરતાં પણ છે એ ઘેરાવો સતત જોવા મળી રહ્યો છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ જોઈ શકો છો। સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ ભારત દેશના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કહ્યું છે કે હવે પછી 15 તારીખ પછી છે એ નવો ટ્રફ લાઇન જે જાહેર થશે એમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ 15 તારીખ પછી છે એ વરસાદ ભૂકા બોલાવશે, કારણ કે 15 તારીખ પછી છે વરસાદના જે સતત પરિભ્રમણના કારણે છે એ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને એ પછી 24 તારીખ સુધી છે એ વરસાદ
પડવાનો છે। આ જ રીતના મિત્રો 15 તારીખથી લઈને 24 તારીખ સુધીની આગામી 9 દિવસની પણ આગાહી છે અને 10 દિવસની પણ આગાહી છે આપણે આવનારા સમયની અંદર જોતા રહીશું। અત્યારે મિત્રો તમારા જિલ્લાઓની અંદર કે તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી બીજા ઘણા બધા મિત્રોને પણ માહિતી મળી જાય। અને ખાસ કરીને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો।